નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટરસાયકલ ચોર અને લાજપોર જેલમાંથી ફરાર થયેલ આરોપીઓને ઝડપી લીધો. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે કપુરા ગામની સીમમાંથી લાજપોર જેલમાંથી ફરાર થયેલ અને મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલો વોન્ટેડ આરોપી પરેશ ઉર્ફે પ્રવીણ ગામિતને ઝડપી લીધો છે, જે આરોપી સામે મહારાષ્ટ્રમાં ચોરી અંગે ગુનો દાખલ થયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તાપી જિલ્લા દેવ બિરસા સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. તાપી જિલ્લા દેવ બિરસા સેનાના આગેવાનો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને ડૉક્ટર વિપિન ગર્ગને એક આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં વ્યારા તાલુકાના કરંજવેલ ગામે 27 થી 29 એપ્રિલ દરમિયાન યોજાનાર ગેરકાયદેસર રીતે ખ્રિસ્તી સંમેલન અટકાવવામાં આવે અને SC/ST ધર્મ સ્વાતંત્ર્યના નવા કાયદાકીય હુકમનો અમલવારી કરવામાં આવે સહિતની અલગ અલગ આક્ષેપો અને માંગ સાથે રજૂઆત કરાઈ હતી, જેમાં આગેવાનો હાજર રહ્યા હતા. તાપી જિલ્લાના વ્યારા સહિતના અલગ અલગ કેન્દ્રો પર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. તાપી જિલ્લાના વ્યારા સહિત વિવિધ પરીક્ષા કેન્દ્રો પર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપની પરીક્ષા આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. પરીક્ષા વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ શિક્ષકો સ્થળ પર હાજર રહી દેખરેખ રાખી હતી. વિદ્યાર્થીઓ પણ નિયમોનું પાલન કરી શિસ્તબદ્ધ રીતે પરીક્ષા આપી હતી. વ્યારા તાલુકાની ઝાંખરી પંચાયત સીટ પર આપના ઉમેદવારની જાણ બહાર ઉમેદવાર બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ તો આપ દ્વારા સ્પષ્ટતા કરાઈ. વ્યારા તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામ્યો છે, ત્યારે આપ પાર્ટી દ્વારા ઝાંખરી તાલુકા પંચાયતની સીટ પર ઉમેદવારની જાણ બહાર નામ જાહેર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે મીડિયાને માહિતી અપાઈ હતી. તો બીજી તરફ આપ પાર્ટીએ ઉમેદવારની સહમતિ હતી વિરોધ પક્ષોએ લાલચ આપી તોડ્યો હોવાના આક્ષેપ કરાયા હતા. મારું નામ પ્રતીક્ષા એમએસમય ગામ સાથે તાલુકો વ્યારા જિલ્લો તાપી. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અનુસંધાને મારી મીડિયા સામે મારી ઝાંખરી ગ્રામ પંચાયત બેઠક ઉપર મારું નામ મારી જાણ બહાર આમ આદમી પાર્ટીમાંથી જાહેરાત કરવામાં આવી છે. ખોટી રીતે મારું નામ યાદીમાં સમાવેશ કરવામાં આવેલું છે, જેની મારા મત વિસ્તારના આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનોએ નોંધ્યો. જય હિન્દ, જય ભારત. મિત્રો, આમ આદમી પાર્ટી તાપી જિલ્લા દ્વારા અમે પ્રેસ કોન્ફરન્સથી જાહેર કરીએ છીએ કે કરંજવેલ સીટ પર ઝાંખરી તાલુકાના અંદર જે અમારા ઉમેદવાર હતા પ્રતીક્ષાબેન યરમેશભાઈ ગામિત, કે જેઓ હાલ કોંગ્રેસમાં જોડાયા છે અને ત્યાંથી એમણે જે જાહેર નિવેદન આપ્યું છે કે અમોના નામ જેમને જાણ કર્યા વગર આમ આદમી પાર્ટીમાંથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ તે તદ્દન ખોટું છે. 12 માર્ચની અંદર જે પ્રથમ સેન્સ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી હતી તેમાં તેમના પતિ અને પ્રતીક્ષાબેન દ્વારા સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવામાં આવેલો હતો. તેમનું નામ અમે ફોર્મ ભરીને ઉપર પણ મોકલેલું હતું અને ફાઇનલ થયા બાદ એમનું નામ જાહેર થયું હતું. તાપી અધિક કલેક્ટર દ્વારા ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરના ઉપયોગ અંગેના પ્રતિબંધો અંગે જાહેરનામું બહાર પાડ્યું. તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં આગામી દિવસોમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ અંગે પ્રતિબંધ મૂકી વિવિધ મુદ્દાને આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. સોંગઢ પોલીસે ચેક બાઉન્સ કેસમાં ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો. સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે સિસોદ દૂધ ડેરી નજીકથી ચેક બાઉન્સ કેસમાં 2 વર્ષની કેદની સજાનો આરોપી સંદીપ ચૌધરીને ઝડપી લીધો છે, જે આરોપી સામે બારડોલી નામદાર કોર્ટમાં સજા ફટકારી હતી, જેને લઈ પોલીસે આરોપીને ઝડપી લઈ લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. વ્યારાના સિનિયર સિટીઝન હોલમાં જિલ્લા પોલીસ વડાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. વ્યારા શહેરમાં આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે જિલ્લા પોલીસ વડા જસુભાઈ દેસાઈની હાજરીમાં વડીલોના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કાયદાકીય સમજ અને સાયબર ક્રાઇમ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા, જેમાં ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા અલગ અલગ મુદ્દાને લઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે જાહેરનામું બહાર પડાયું. તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે એ માટે
અલગ અલગ મુદ્દાને લઈ ચૂંટણીને અનુલક્ષીને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે એમ જણાવવામાં આવ્યું છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.